બોલો દિશાઓ, બોલો વૃક્ષ લતાઓ, બોલો. નિર્શબ્દ કેમ છો? ક્યાં ગયો કાક કોલાહલ? ચિત્કાર કરો માતા ભગવતી, ચિત્કાર કરો. કોણે રોક્યા છે માનવ સ્વરોના વાયુ આંદોલન? કોણે જકડી રાખ્યા છે મારા ગાત્રો? મારી વાત કેમ કોઈ સમજતું નથી? કેમ મારા હાથ હવામાં અવિરામ વિંજાય છે? કેમ મને ગોળનો ખંદો ઓડકાર સંભળાતો નથી? કેમ મારી પ્રાણ પછાડોથી ધરતીની ધૂળ ક્ષિતિજોને ઢાંકી દેતી નથી? કેમ 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 વિશ્વ આખું સ્પર્શ બહેરું બનીને કોઈને કોઈનું સ્પર્શ કરવા દેતું નથી? કેમ એક એક જળ આકાશના તારાઓની જેમ પરસ્પરના યોજનથી એકાકી બની તરફડે છે? કેમ કેમ? કોનો શાપ છે? કેમ મારા કાન લતાઓનો પણ મરમર ઝીલી શકતા નથી? કેમ મારી આંખો માત્ર મારી જ પ્રતિછાયા જુએ છે? કેમ મારા ચરણ ચાલતા નથી? કેમ મારી જીવા પર પ્રેતના હાડ પિંજરો જેવી પરતો બાજી ચૂકી છે? કેમ મારા હૃદય પિંડમાં રક્તનો સંચાર નથી? કેમ કેમ કેમ? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવી? આ એકાકી જંગલના ઘટ અંધકારમાં મને આ જન્મ દાટી દીધો છે. કોણે કોણે? કોણ મને મારી માતાના ગર્ભમાં પૂરે છે? કોણ મારા પિતાને રાજદ્વારે ધકેલે છે? કોણ મારા હાથમાં શસ્ત્રો રાખી સંગ્રામ સૂચવે છે? કેમ મારા પિતાના સ્નેહપાત્ર પાંડવોને નિર્વંશ કરવાની દુર્ભાવના મારા મનમાં ઉભરે છે? કેમ? કોણ કૌરવ? કોણ પાંડવ? કોણ હાર્યું? કોણ જીત્યું? કોણે કોને માર્યું? પોતાની પત્ની અને પરિવારના પોષણ માટે દ્રોણે આશ્રય સ્વીકાર્યો અને અમારો અપરાધ તો જન્મ લીધાનો અપરાધ હતો. મેં કીધેલા એ કુકર્મનું પરિણામ આજે હું ભોગવું છું. પાંડવો આજે નથી. હું નિર્વંશ કરીશ. પાંડવોને હું નિર્વંશ કરીશ. ગર્ભબાણથી ઉત્તરના ગર્ભનો ભ્રૂણનો નાશ કરીશ. પરંતુ પાંડવો આજે નથી. જેની રક્ષા માટે તું પરમેશ્વર દેવાધિદેવ પુરુષોત્તમ સત ઉપચાર કરી છૂટ્યો તે આજે નથી. પરંતુ પૃથ્વી પર આજે કરોડો અબજો અશ્વત્થામા મારા વંશજો વેરની શ્રદ્ધાની કડીઓ વહેશે ત્યારે એક એક જીવ અશ્વત્થામા હશે. તું સર્વશક્તિમાન નહીં. વિજેતા હું બનીશ અશ્વત્થામા. હું વિજેતા બનીશ અશ્વત્થામા.